માણસ કેટલું ખાઈ જાય છે એ મહત્વનું નથી, માણસને હજમ કેટલું થાય છે એ મહત્વનું છે. માણસ કેટલા વર્ષ જીવો એ મહત્વનું નથી, માણસ કેવું જીવો એ મહત્વનું છે. નહીતર સૈતર વૈશાખનો ધમ તડકો તપેલો અને વાડીમાં ખાટલો નાખી અને ખેડૂત સૂતો હતો. ધમ તડકો તપેલો આંબાના થળીએ ખાટલો નાખી સૂતો હતો નિરાજી. 1:30 વાગ્યાનો સુમાર બરોબર સૂરજનારાયણ મધ્યાંતરમાં આવી ગયેલા ને એવો તડકો તપેલો ને એ આંબાની ડાળ ઉપર એક કાગડો આવ્યો. કો 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 કો. વાહ, મારી પાસે વાતો તમે કોઈ દી નહીં સાંભળ્યું એવી રહેશે, કોઈની કોપી નહીં. કાગડો કો કો કરવા મળ્યો એટલે ખેડૂત પક્ષીઓની ભાષા જાણતો હતો. કાગડાને કીધું, હા મહેનત મજૂરી ખેતરમાં કરીએ છીએ વાડીમાં, 2 કલાક અત્યારે હોવાનું હોય આંબાની થળિયા હેઠે, અને તું આવીને કો 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 કર એટલે કે અમારી ઊંઘ હરામ થઈ જાય છે, મહેરબાની કરી અને તું ઉડી જા. કાગડાને ખેડૂતે કીધું. કાગડો કે ઉડું નહીં, હું મારું ભાષણ ચાલુ રાખીશ, બોલવાનું તો ચાલુ જ રાખીશ. એમ કે હા. તો ખેડૂત કે સાંભળી લે કાગડા કે શું? હા મેં મશીનની ઓવડી બતાવી કે હા. એ કે ઓવડીમાં મારી પાસે કુવાડી છે, એ કુવાડી હું ઓવડીમાંથી બહાર કાઢીશ અને જે તું આંબાની ડાળ ઉપર બેઠો છો એ આંબાનું થળિયું કુવાડેથી ધીમે ધીમે હું કાપી નાખીશ, આંબો હેઠો પડશે, પછી તને હું પકડી લઈશ ને તારી ડોક મોવડી નાખીશ. ખેડૂતે એવું કાગડાને કીધું. કાગડો દાંત કાઢવા મળ્યો, ચીચી 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 ચીચી. એ તું મશીનની ઓવડીમાં જા ને તારી કુવાડી તું બહાર કાઢ ને આંબાનું થળિયું કાઢ ને આંબો હેઠો પડે અને પછી તું મારી પાસે આવીને મારું ડોકું મોડી નાખ. જા તારી કુવાડી કાઢી. હે કાગડો કે હા તારી કુવાડી કાઢ, અહીંયા બેઠા જ નહીં, બોલવાનું ચાલુ કો કો કો. ખેડૂત ઉભો થયો ખાટલેથી, મશીનની ઓવડી હતી, ઓવડીનું બાવણું ખોલ્યું, બાવણું પછી બંધ કરી દીધું, ઓવડીમાં નજર કરી તો કુવાડી પડી હતી અને 1-2 જોટાળી બંદૂકો પડી હતી. ખેડૂતે કુવાડી ન લીધી, 2 જોટાળી બંદૂક હાથમાં લીધી અને દેશી નળિયા ઓવડીના હતા એ ધીમે ધીમે આડાઓ લાગ્યા અને બંદૂકનું નાળસું બહાર કાઢ્યું. બરોબર નિશાન લીધું કાગડાનું અને ખાટક્યો પાડ્યો, ધક ધકતી ધારા ફોજ અંગારા, ટોપ બહારા લગે ઘડનારા, શીશ કટારા, હાંકે દેતા હોંકારા, જણનીલા જાયા કવિઓએ ગાયા, કોક હિરલા તોપ છડે મેદાને મરવા, અફસર વરવા, મરદે કસુમલ રંગ સડે સણ સણાટ કરતી ગોળી લાવા દીધી અને કાગડાને ગોળી વાગી ગઈ. આંબાના ડાળ ઉપરથી કાગડો પડ્યો હેઠો ભાત દઈ અને કાગડો હેઠો પડ્યો એટલે કાગડાની નાચ ભેગી થઈ. કો 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 બધા કાગડા ભેગા થઈ જાય. આગેવાન કાગડાએ જેને ગોળી વાગી હતી એને એટલું જ પૂછ્યું કે આપણી નાચ કોઈથી જમતે સડે નહીં, અને તે આ ગોળી ખાધી? એ કે હા બોલ. આગેવાનને કાગડાએ કીધું એના આગેવાનને, એ કે બધા એનો ભરોસો કરજો, માણસનો ભરોસો કરતા નહીં, કે કાંઈક ને કરે કાંઈક. મારે યારે વાત કુવાડીની હતી ને બંદૂક